તો આ બંને પ્રેરણાઓ અક્ષરધામમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એક સ્પિરિચ્યુઅલ અને એક ભૌતિક, બંને પ્રેરણાઓ પ્રાપ્ત થઈ શકે છે. કારણ વચ્ચે સત્પુરુષનો સંબંધ છે. પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજનો યોગ છે. તો આ સત્પુરુષની જે પ્રાપ્તિ છે એ આપણને અક્ષરધામ બનાવે છે. અક્ષરધામને સર્વોપરી ધામ છે એટલે આપણને સર્વોપરી બનાવે છે ભૌતિક ક્ષેત્રે પણ. તમારામાંના વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા હશે અને અનેક સમસ્યાઓનો સામનો કરતા હશે. તો સત્પુરુષનો યોગ, સત્પુરુષની પ્રાપ્તિ એ અનેક સમસ્યાઓનું સમાધાન કરી આપે છે. પણ આપણને એનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ. જો આપણે સત્પુરુષનો ઉપયોગ કરતા ન સમજી શક્યા હોઈએ, એની આપણને ખબર ન પડતી હોય તો આપણે રહી જઈએ. સત્પુરુષનો સંબંધ, સત્પુરુષનો યોગ થવો એ સૌથી મોટામાં મોટી પ્રાપ્તિ છે. એ અક્ષરધામનો સંદેશ છે. સત્પુરુષની પ્રાપ્તિ માટે સ્વામિનારાયણ ભગવાને કેટલી વાત કરી છે. વચનામૃત ગરડા પ્રથમનું 27. સ્વામિનારાયણ ભગવાને કેટલી અદ્ભુત વાત કરી. તમારામાંથી કોઈને યાદ હોય તો આંગળી ઊંચી કરો. સત્પુરુષના મહિમાની એક અદ્વિતીય વાત મહારાજે ભગવાન છે 27માં વચનામૃતમાં કરી છે. કોઈને યાદ છે? હા, મિત્ર આંગળી ઊંચી કરો. હા, બોલો. સરસ, એમણે વાત તો કરી સત્પુરુષની દ્વિતીય આત્મદર્શન સાધન છે. પણ હું જરા 27માં વચનામૃતની વાત કરું છું. તમે વાત સારી કરી, પણ 27માં વચનામૃત સાથે કોઈને યાદ આવતું હોય તો હા બોલો. બે મિત્ર બોલો. બોલો અક્ષરભાઈ. જેટલામાં રાજાનું રાજ છે એટલા ભાન રાજ્ય છે. પણ બહુ સરસ તમે વાત કરી. પણ એ ગરડા મધ્યનું 22 વચનામૃત છે. આ મિત્ર કે અંગ્રેજી કરે છે. એક્ઝેક્ટલી, વેરી ગુડ. સત્પુરુષની શક્તિ દર્શાવે છે. આ સત્પુરુષને આપણે શું સમજીએ છીએ? એક સાધુ, એક ભગવા કપડા પહેરીને હલતા ફરતા ઉતરતા જતા એવા કોઈ ધર્મગુરુ? આ સત્પુરુષની તાકાત કઈ છે? આ ગરડા પ્રથમનું 27નું વચનામૃત બતાવે છે. એની તાકાત કઈ છે? એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જે સત્પુરુષ છે સર્વ જગત માત્રના આધારરૂપ સંત છે. અનંત કોટી બ્રહ્માંડોના આધારરૂપ સંત છે. અને એમાં સ્વામિનારાયણ ભગવાન સ્પેસિફિકલી કહે છે કે એમના નેત્રમાં જોનારા ભગવાન છે. માટે અનંત કોટી બ્રહ્માંડોના અનંત કોટી જીવ પ્રાણી માત્ર એના નેત્રમાં જોવાની શક્તિ આ સત્પુરુષ આપે છે. એમના પગમાં ચાલનારા ભગવાન છે. માટે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર એના પગમાં ચાલવાની શક્તિ આપનારા સત્પુરુષ છે. એમ કહીને મહારાજ કહે છે કે એની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. માટે એની શક્તિ આપનાર ભગવાન છે. હવે ભગવાનની એની શક્તિ આપનારા સત્પુરુષ છે. હવે આપણે દિવસ રાત નાના મોટા કેટલાય સંજોગોમાં સ્ટ્રગલ કરતા હોઈએ છીએ, સંઘર્ષ કરતા હોઈએ છીએ ટકવા માટે. અને આપણે આપણી પાસે પોતાની શક્તિ ખૂટી ગઈ છે એવો અનુભવ કરતા હોઈએ છીએ. પણ દુનિયામાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં શક્તિ કે ઉર્જાનો સ્ત્રોત તો આ સત્પુરુષ બતાવ્યા છે. મને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં સત્પુરુષને આટલા બધા મહાન કેમ બતાવ્યા? એમણે પોતાની મહાનતા બતાવી તો એ તો ભગવાન હતા. અને ભગવાન પોતે પોતાની મહાનતા બતાવે એમાં તો કોઈ આશ્ચર્ય નથી. ભગવાન તો પોતે પોતાનો મહિમા કે હું સર્વોપરી સર્વનાથર, અને એમણે પોતે ઘણી જગ્યાએ પોતાનો મહિમા કયો પણ છે. જેમ કે વચનામૃત ગરડા મધ્યનું 13મું, વચનામૃત ગરડા અંત્યનું 38મું, એમાં ભગવાને ખુલ્લેઆમ કહ્યું છે હું જ પરમાત્મા છું, હું જ અક્ષરધામનો અધિપતિ છું. કહી દીધું છે, ગર્ભિત શબ્દોમાં પણ સ્પષ્ટ કહ્યું છે. તો એમને પોતે પોતાની જાતને સર્વોપરી સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ નારાયણ તરીકે ગણાવતા હતા. તો પોતાનું જ કહેવાનું હોય, બાકી અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના આધારરૂપ પોતે ન હોય, ભગવાન પોતે ન હોય. પણ ભગવાન આ સત્પુરુષને બતાવે છે. આ બહુ જ મહત્વનો મુદ્દો મને ઘણી વખત
જરા આમ વિચાર કરવા માટે પ્રેરે છે. આ કેટલી બધી મોટી બાબત કહેવાય. ગઈકાલે સોરી 2 દિવસ પહેલા 2 નવેમ્બરે જ્યારે ઉત્સવ ઉજવાયો ત્યારે ભારતના વડાપ્રધાન એમ બોલે કે મને પ્રેરણા આપવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. મારી કેટલી વખત ભૂલો થતી હતી મને સુધારવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. તો એ કેટલો બધો મહાન એક વિષય બની જાય ચર્ચાનો કે વડાપ્રધાનને પણ સુધારનાર પ્રમુખ સ્વામી મહારાજ છે. એમની ભૂલો થતી ત્યારે એમનું જરા ધ્યાન ખેંચનાર પ્રમુખ સ્વામી મહારાજ છે. એ તો એમણે જાહેરમાં કહ્યું. તો આ વિચાર કરવા જેવી બાબત છે. ભગવાન બોલે છે તો કેટલી બધી મહાન બાબત છે. એટલે વિશ્વસનીય બાબત છે. અને ભગવાન આપણને બહુ ઠોકીને કહે છે કે તમારા ઉર્જાનો આધાર સત્પુરુષ છે. તમે મનથી એની સાથે અનુસંધાન રાખવાનું રાખો. જો મનથી તમે સત્પુરુષ સાથે જોડાઈ ગયા તમે તરી ગયા. મનથી સત્પુરુષના થઈ ગયા. આપણે માટે એક વિચિત્રતા એ છે, ગુણાતીતાનંદ સ્વામી પ્રસંગ યાદ કરી જરા વિચિત્રતાની વાત કરું. ગુણાતીતાનંદ સ્વામી એક વખત મધરાતે જરા લઘુશંકા કરવા માટે આરામમાંથી જાગીને જતા અને જતા હતા ત્યારે રસ્તામાં અંધારું હતું. આછું પૂનમનું અજવાળું, પૂનમ કે ચંદ્રનું જે કહે છે આછું અજવાળું આવતું ચાંદનીના ચોકમાં. એમાં પેલા સ્વામીના પગમાં કોઈ અંધારામાં પડ્યું એટલે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું એલા તું કોણ છે? કઈ ઓળખાયું નહીં, વ્યક્તિનું ચહેરો વગેરે કઈ ઓળખાયું નહીં. સ્વામી પૂછ્યું કે તું કોણ છે? તો પેલા યુવાને કહ્યું કે સ્વામી હું તમારો છું. તો સ્વામી બીજી વખત પેલા તું કોણ છે? કે સ્વામી હું તમારો છું. સ્વામીએ ત્રીજી વખત પૂછ્યું કે ભાઈ તું છે કોણ? સ્વામી હું તમારો છું. તો ગુણાતીતાનંદ સ્વામીએ એને બાવડે જાળીને ઉભો કર્યો. સ્વામીને બરાબર ભેટી પડ્યા, રાજી થઈ ગયા. અને સ્વામીએ કહ્યું તું કોઈનો ન થયો અને મારો થયો? પત્ની, પુત્ર, પરિવાર, સગાવાલા, સમાજ એ કોઈનો ન થયો અને તું મારો થયો? જાતિ તારે વશ છો. તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે. સ્વામીને અપાર આશીર્વાદ આપ્યા. આ સત્પુરુષ સાથેનો જોડાણનો એક મહાન મંત્ર છે, હું તમારો છું. આપણે વિચિત્રતા કેવી છે, આપણે કોઈ આવચન આપી દીધું હોય આ એક વિચિત્રતા છે. અને આમને જો આપણે માને કે આ મારા ને હું એમનો હતો આપણે કરી, પણ આ દુનિયામાં કોઈનું નથી. માફ કરજો જરા અત્યારે તમે ન ગયું વાક્ય બોલું તો કોઈનું નથી. માત્ર સ્વાર્થના સંબંધો છે. અને તમને જેમ સમય જશે વધારે સમજાશે. અને મને જ્યારે સમજાય ત્યારે ખાલી એક વખત યાદ કરજો કે આ એક વખત બોલતું આ હું નથી બોલતો. આ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે ને બધા પરમહંસના કીર્તનોમાં લખ્યું છે કોઈનું. અને આ નક્કર હકીકત છે. તોય આપણે કોઈને કહી દઈએ કે તમે અમારા, અમે અરે ભાઈ રહેવા દો, જ્યાં કહેવાનું છે ત્યાં કહો. આમને કહો તમે અમારા, અમે તમારા. તો કરી ગયા. એમની સાથેના જોડાણની આ એક જબરદસ્ત ચાવી છે. મીરાબાઈએ કીર્તન લખ્યું છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૌલિક દી મોરે સતગુરુ કૃપા કર અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ સદગુરુની પ્રાપ્તિ, ગુરુની પ્રાપ્તિ, સત્પુરુષની પ્રાપ્તિ એ કઈ ઊંચાઈ સુધી લઈ જાય છે? મને સાક્ષાત રામનો સાક્ષાત્કાર કરે તો મીરાબાઈ લખે છે. અને જન્મથી કુંજી પાઈ, ચાવી મળી ગઈ. આ એક જન્મ નહીં, અનંત જન્મની ચાવી હાથમાં આવી ગઈ. અને એના બે અપવાદ છે, કોઈ કુંજી પાઈ ગઈ છે, કોઈ કુંજી પાઈ ગઈ છે. કુંજી હોય તો જન્મની મૂડી બની ગયું અને કુંજી હોય તો જન્મની ચાવી બની ગયું. પણ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં આ વાતનો વારે ઉલ્લેખ કર્યો છે. અને સત્પુરુષની પ્રાપ્તિ એનાથી મોટી કોઈ બાબત નથી. રઘુનાથ માશિલકર કરીને એક બહુ મોટા ભારતના સાયન્ટિસ્ટ છે, રઘુનાથ માશિલકર. એમની નીચે 3000 વિજ્ઞાનીઓ ભારતમાં કામ કરે. કેટલા? 3000 વિજ્ઞાનીઓ કામ કરે. અને આ રઘુનાથ માશિલકર
પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં દિલ્હીમાં બિરાજમાન હતા 2010માં, ત્યારે આ રઘુનાથ માશીલકરના દર્શન આવ્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આસન પર બિરાજ્યા હતા, સામે ખુરશી હતી. બધાએ કહ્યું, સ્વામી આ રઘુનાથ માશીલકર આવ્યા છે. બાપાએ કહ્યું આ ખુરશી પર બિરાજો. એમણે ના પાડી કે તમારી સામે ખુરશી પર ન બેસાય, મારે તમારા ચરણમાં જ બેસાય. એમની નીચે બેઠા. પછી જે સંતો હતા એ ઇન્ટ્રોડક્શન આપવા માંડ્યા કે સ્વામી આ રઘુનાથ માશીલકર એવા મોટા સાયન્ટિસ્ટ, એમને પટનાગર એવોર્ડ મળ્યો છે, ફલાણો એવોર્ડ મળ્યો છે, આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે, અને આટલા મોટા જબરદસ્ત વિજ્ઞાનીઓના પણ વિજ્ઞાની છે, આટલા મોટા મોટા પ્રોજેક્ટ કર્યા છે. તો વચ્ચે એ સંતો બોલતા હતા, એમને અટકાવીને આ રઘુનાથ માશીલકરે કહ્યું કે સ્વામીજી અત્યાર સુધી અમને જે કાંઈ એવોર્ડ મળ્યા છે કે જે કાંઈ મારી અચીવમેન્ટ છે એ બધા કરતા આ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં બેઠો છે સૌથી મોટી મારા માટે એવોર્ડ. આ બધી બાબતો તમે છોડી દો, એ બધી જ નકામી છે, એક જ વાત કામની છે. આપના મને આશીર્વાદ મળી રહ્યા છે. અને આ નક્કર હકીકત છે. કોઈ એક વ્યક્તિ આવું કહેતું જ આપણે લાગે કે આ માત્ર એક એના ખાતર કહે છે, વખાણ કરવા ખાતર કહે છે. પણ આવા તમને હજારો અનુભવો પ્રમુખ સ્વામી મહારાજના જીવન દરમિયાન મળશે. અત્યારે મહંત સ્વામી મહારાજના સમય દરમિયાન આપણને મળે છે. આ સત્પુરુષ મળ્યા એ સૌથી મોટામાં મોટી બાબત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા અમદાવાદમાં બિરાજમાન હતા, અને એ સમયે આ વર્લ્ડ કપની બધી ભારતમાં પ્રવૃત્તિ ચાલતી હતી. અને આપણે જાણીએ છીએ વર્લ્ડ કપનો એક ફીવર હોય છે, એટલે બધાને એમ થાય કે કોઈ પણ હિસાબે ભારત જીતી જવું જોઈએ. અને ઘણા લોકો ભારત હારી ગયું તો રાંડી ગયા જેવો દુઃખનો અનુભવ કરે છે. એટલે સ્વાભાવિકપણે કે બધાને ઉત્સાહ હોય કે ભારત જીતી જાય. એમાં કેટલાક લોકો આપણા બ્રહ્મવિહારી સ્વામીને આ બધી વાત કે તમે બાપાને વાત કરજો કે ભારત જીતી જાય. અમારે ભારતની જ્યારે આવી મેચ હોય, એમને ખાસ કરીને ભારત અને આપણા વિશેષ પ્રિય પાડોશી દેશની મીટિંગ એની જ્યારે મેચ હોય ત્યારે બાજુમાં જે અમારા હનુમાનજીનું મંદિર છે ને, ટેન્ટના હનુમાન ત્યાં ભીડ વધી જાય છે. હનુમાનજી ક્રિકેટરની શક્તિ આપે એવી આ લોકો પ્રાર્થના કરવા માટે જતા હોય છે. તો કેટલા લોકો આ રીતે બ્રહ્મવિહારી સ્વામીને જોયો છે, તમે બાપાને કહેજો. વાતચીત બાપા આગળ આવી બધી ચાલતી હશે. પ્રમુખ સ્વામી મહારાજ બધા સંતો સાથે ગમત કરતા હતા. એમાં બ્રહ્મવિહારી સ્વામી રમૂજભાઈ બોલ્યા કે સ્વામી તમે પણ બાળપણમાં ક્રિકેટ રમતા હતા, આપ બાળક હતા ત્યારે ક્રિકેટ રમતા હતા. આપ જો ખરેખર ક્રિકેટર બનીને આ ભારતની ઇન્ડિયાની ટીમના કેપ્ટન હો તો 100% આપણને વર્લ્ડ કપ મળી જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ એમને જોજે બોલતા રોકીને કહેવા લાગ્યા કે આપણને શાસ્ત્રી યોગીજી મહારાજ મળ્યા એ મોટો વર્લ્ડ કપ મળી જ ગયો. આ સત્પુરુષની પ્રાપ્તિનો મહિમા છે. આપણને લાગે વર્લ્ડ કપ મળ્યો છે, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ મળ્યા, આપણે માનીએ છીએ કારણ કે આપણને મહિમા છે. એમને મહિમા હતો. આ સત્પુરુષ મળ્યા વર્લ્ડ કપ મળી ગયો. એક અમારે યુવાન હતા અમેરિકામાં, વોશિંગ્ટન ડીસી એ સેન્ટરમાં રહેતા હતા. હવે એ યુવાનને ભણતા એક જરા ઉચ્ચ ધ્યેય બંધાવ્યો કે મારે અમેરિકાના પ્રેસિડેન્ટ થવું છે. આપણો સત્સંગીમાં બાળકો કિશોરમાં આવે, સભા સંચાલન પણ કરે. મારે કોઈ પણ ભોગે અમેરિકાના પ્રેસિડેન્ટ થવું છે. એ ભણતા હતા પણ એ પ્રકારનું અનુભવ કરતા હતા. પછી કોણ જાણે કે બાપાની સાથે વાત થઈ હશે આવી બધી, એટલે કોઈકે વાત કરી કે સ્વામી અમને પ્રેસિડેન્ટ થવાનું લક્ષ્ય છે. અરે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે આપણે એમ માનવાનું કે હું પ્રેસિડેન્ટ છું જ, કારણ કે મને મહારાજ અને સત્પુરુષનો યોગ થયો છે, આશરો થયો છે. ભગવાન અને સત્પુરુષ જેને મળ્યા એ પ્રેસિડેન્ટના પણ પ્રેસિડેન્ટ કહેવાય. એટલે એ મળ્યા પછી બાકી શું રહ્યું કે જરાય નહીં માનવાનું નહીં. સી આ આપણાનો લઘુતા ગ્રંથિ બહુ હોય છે. હું અહીંયા કોઈનું નામ દઈને વાત કરું તો કોઈને જરા એમ લાગે કે આવી વાત મારી જાહેરમાં થઈ. પણ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ તરીકે આપણે વિચાર કરીએ તો આપણને કેટલી વખત લઘુતા ગ્રંથિનો અનુભવ થાય છે કે આપણે
એવા આપણાથી આવું થાય ને આપણાથી આવું ન થાય ને આપણને અમુક જાતની આવડત નહીં, આપણને અમુક જાતની આવી રહેશે તો અમુક બધા પૂરા કરતા હોય પણ કાંઈ વાત ત્યાં સુધી થઈ જાય. તો લઘુતા ગ્રંથિનો અનુભવ આપણને સૌને સમયે સમયે થાય છે, પણ જો સત્પુરુષ સાથેની આ કડી મજબૂત રીતે જોડાઈ જાય તો લઘુતા ગ્રંથિ તૂટી જાય છે. હા, અહંકારી નથી થવાતું, પણ હૃદયમાં એક ગેટ છલકાય છે. We can do anything, we can reach up to any height. દુનિયાની કોઈ પણ ઊંચાઈ પર આપણે પહોંચી શકીએ છીએ, દુનિયાનું કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. હિંમત વધે છે હૃદયમાં, એક શક્તિ આવે છે, ઉર્જા આવે છે, લઘુતા ગ્રંથિનો નાશ થાય છે. આપોઆપ હૃદય હંમેશા ઉત્સાહથી છલકાતું રહે છે, કારણ કે આપણને મનાય છે કે મને સત્પુરુષ મળ્યા છે એટલે હવે મારાથી કોઈ મોટી પ્રાપ્તિ જ નથી. મને જે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ મળ્યા એનાથી દુનિયામાં કોઈ મોટી પ્રાપ્તિ જ નથી. આ અદ્ભુત સત્પુરુષનો યોગ આપણને આ કક્ષાએ લઈ જાય છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને મુંબઈમાં બધા બાળકોને તેઓ વર્તમાન ધરાવતા હતા. નાના નાના બાળકો, એના પિતા બધા શિશુ બધા કોઈ 6 મહિનાનું, કોઈ 1 વર્ષનું, બધા નાના નાના બધા શિશુઓને લઈને બધા મા બાપ ઉભા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન ધરાવતા હતા. તો એમાં બાળકોની એક મર્યાદા હોય છે, આવા શિશુ બાળકોની ખાસ કરીને. થોડોક ટાઈમ થાય એટલે રડવાનું ચાલુ કરે, એની પાસે કોઈ માધ્યમ નથી પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો, એટલે બધાએ રડવાનું ચાલુ કરી દીધું હશે. એ બધા જાત જાતના સંગીતના સ્વરો નીકળવા માંડ્યા. પ્રમુખ સ્વામી તેમના ઉતારામાં જાય, દરરોજ એક સાથે બાળકો ધીમે ધીમે અંદર એકને સાથ વાંચે એટલે બીજો ને ઘણી સભામાં આપણું રોકાય ધડકે ન રોકાય કોઈ આપણે બેઠા તો તમારો હોય તમારે ના હોય એટલે તમારે બહુ ચિંતા ન હોય. પણ બાકી કોઈ જગ્યાએ આપણે ગયા હોઈએ, કોઈ મોટા માણસ સાથે બેઠા હોઈએ અને ઘડી થાય અંદર આ શાંત કરવા માટે કામ લોકો શું કરે આપણને. આ બધા બાળકો રડતા હતા એટલે મા બાપ બિચારા જરા મૂંઝાઈ જાય ને કે હવે આના ટાઈમે સગીત ચડ્યું અને તમે પ્રમુખ સ્વામીનું આગમન થયું, એક સાથે ઘણો બધા સ્કૂલ નીકળવા માંડ્યા. તો એકદમ પ્રમુખ સ્વામી મહારાજે હાથમાં માઇક લીધું અને એઝ ઇફ એ બધા જ બાળકો જાણે કે સાંભળી રહ્યા છે એમ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બાળકો, હવે તમે ભગવાન પાસે આવી ગયા છો એટલે હવે તમને મુક્તિ મળવાની છે, માટે હવે રડવાનું બંધ કરો. હવે રડવાનું બંધ થઈ ગયું, હવે તો હસવાનું નહીં. બાળકો, આપણે ભગવાન પાસે પહોંચી ગયા છીએ. આ પ્રાપ્તિનો ભેદ છે. આ નાની નાની શિશુ જેવી આવડી આવડી છોકરી બધી નાની નાની બધી તેણીઓ એને પ્રમુખ સ્વામીના મેસેજ આપે છે કે હવે રડવાનું ન હોય. તો આપણે શું આ મેસેજ ન લઈએ? નાની નાની વાતમાં આપણે રોદના રડતા હોઈએ, નાની નાની વાતમાં આપણે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય, કરે મને આ ન મળ્યું, મને તે ન મળ્યું. અમુક વ્યક્તિ ન મળે તો પેલા આત્મહત્યા કરવા ગયા મારા સાથે પુરુષ મળ્યા જુઓ ને કે ના પડે એ ન મળ્યા ચાલતું હશે ગ્રુપમાં. તો આવી આપણી પોતાની એક આવી ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય છે. સત્પુરુષ જો જોડાઈ જાય આપણા હૃદય સાથે તો બધું આ ટળી જાય. હવે રડવાનું બંધ થઈ ગયું, હવે શાનું રડવાનું? હવે તો બસ તમે ખાવા વાળો, તમે જ્યાં ધારશો તે થશે. હિંમત જોઈએ, તમે જે ધારશો તે થશે. અને ચિંતા નહીં કરતા તમારી પાસે ડિગ્રી હોય કે ન હોય. હું તમને આ રિપીટ કરી દઉં છું, તમારી પાસે કોઈ ડિગ્રી હોય કે ન હોય, તમારી પાસે પૈસા હોય કે ન હોય, તમારી પાસે સત્તા હોય કે ન હોય, તમે જો આનું બળ રાખીને ચાલશો તો રસ્તા ક્યાં ખુલશે ને તમને પણ ખબર નહીં પડે. આ હું તમને છેલ્લા 200 વર્ષના સત્પુરુષના યોગનો સરવાળો તમને કહું. સત્પુરુષની હિંમત જોઈએ, હિંમત કરતા જેના ઘણું છે ત્યારે કેમ ન થાય? પણ આપણા અંદરથી ભરેલા જોઈએ કરે તો કઈ મેળ ન થાય. સત્પુરુષનું બળ રાખીને આગળ વધો. હા, યોગ્ય દિશામાં પુરુષાર્થ કરવો પડે, યોગ્ય પ્લાનિંગ સાથે પુરુષાર્થ કરવો પડે. એ તો બધું કરવું પડે, એની ના નથી, એ તો કરવું જ પડે. પણ આ બળ અંદરથી આ રીતે સત્પુરુષના જોડાણથી પ્રાપ્ત થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત કોડીનાથ પધાર્યા હતા અને કોડીનાથની અંદર ત્યાં એક આપણા એક હરિભક્ત છે શેલભાઈ જોશી, મારા ખ્યાલથી હમણાં જ તેઓ અક્ષરની વાંચતા કદાચ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ કોઈ મને એવી વાત કરે. હવે એ શેલભાઈ જોશી એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે કે દર્શન આવ્યા હશે અને
અને પછી પ્રમુખ સ્વામી મહારાજને કહેવા માંડ્યા કે સ્વામી અમારા મંડળ પર દ્રષ્ટિ રાખજો, અમારું મંડળ બહુ નબળું છે, નબળું એટલે આર્થિક દ્રષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ. સ્વામી અમારું મંડળ બહુ નબળું છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એમને હાથ અપીને કહેવા માંડ્યા કે આપણને સાક્ષાત મહારાજ અને સ્વામી મળ્યા છે, માટે હવે આપણે ક્યારે આપણે નબળા માનવાનું, આપણે નબળા જ નથી, આપણે કેમ નબળા, આપણે ક્યારે પોતાની જાતને નબળી માનવી નહીં. તો આ લઘુતા ગ્રંથિને તોડવાની વાત છે સત્પુરુષના યોગે. પ્રમુખ સ્વામી મહારાજને નોબેલ પ્રાઇઝ આપવાની ઘણા બધાએ બહુ વાત કરી, અને બરાબર યાદ છે કે એક G.K. નૂન કરીને ઇંગ્લેન્ડના બહુ મોટા ઉદ્યોગપતિ, જેનો ઇંગ્લેન્ડમાં બહુ મોટો દબદબો છે, અને એમને બ્રિટિશ મહારાણીએ ઘણા ખિતાબો પણ આપ્યા હતા. એ G.K. નૂન ગુલામ સમથિંગ કે આ G.K. નૂન એ પ્રમુખ સ્વામી મહારાજના જબરજસ્ત એક એમના પ્રત્યે અનન્ય આદર ભાવ ધરાવનારા વ્યક્તિ. એમના મનમાં એમ થયું કે આ પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું છે એ બદલને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ, અને આ નોબેલ પ્રાઇઝ માટે સૌથી વધારે હકદાર છે, કારણ કે એમને કેટલાય લોકોના જીવનમાં શાંતિ આપી છે. અસંખ્ય એવા નાના મોટા પરિવારોના ઝઘડા સમાવ્યા છે, કેટલાય ગામના ઝઘડા સમાવ્યા છે, એને શાંતિ આપી છે. તો એને નોબેલ પ્રાઇઝ પીસ, નોબેલ પ્રાઇઝ નું શાંતિ જે પારિતોષિક છે એમને મળવું જોઈએ. એટલે એમણે પોતાની રીતે આવી પ્રવૃત્તિ ચાલુ કરી. બાપા માટે અનન્ય આદર, ભલે મુસ્લિમ હતા જન્મે, પણ પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે તેઓ આવ્યા. બાપાને વાત કરી કે સ્વામી અમે આવી રીતે ઈચ્છીએ છીએ કે આપણે નોબેલ પ્રાઇઝ મળે. પછી બધા સંતો, આત્મસ્વરૂપ સ્વામી વગેરે સંતો પણ બધા એકદમ એમાં ભળ્યા, બધા કહેવા બાપા આપણે નોબેલ પ્રાઇઝ મળે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારે નોબેલ પ્રાઇઝ જોઈતું નથી, મને તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળે એનાથી મોટું કોઈ નોબેલ પ્રાઇઝ જ નથી. શાસ્ત્રીમાં યોગીમાં મળે એ સૌથી મોટી નોબેલ પ્રાઇઝ. પછી કહેવા માંડ્યા તમે બધા સંતો યોગ મળે એનો નોબેલ પ્રાઇઝ છે. સી આ કેટલી મોટી બાબત છે. આપણે ક્યારેક નાની નાની બાબતો માટે પોતાની જાતમાં એકદમ જરા ઓછો અનુભવવા લાગે, મારી પાસે ફલાણું નથી. અને સામાન્ય રીતે કોઈની પાસે હમણાં નવા મોબાઈલ ફોન નીકળ્યા છે, એની પાસે ને આપણી પાસે ન હોય. હમણાં જાત નીકળ્યા છે નવા બધા, પેલા કે નામ નથી આવડતું, બોલો ને આઈફોન 8, પછી આ S8, બધું જાત S9, S10 પણ કે આવ્યા છે, બોલો નથી. અને એવા જે કોઈ છે, અને કોક આપણી ભેગો લઈને ફરતો હોય ને આપણી પાસે એ ઓરિજિનલ નોકિયા વાળા દાદા આપણે વાપરતા હોય તો આપણે ઘરે આપણી શું સ્થિતિ છે, આપણે કેવા પછાત છીએ. નાની નાની બાબતમાં આપણે આવું આમ જરા ઓછો આવી જાય છે, આપણી પાસે આ નથી. આજકાલ આમ જાતની આવી નાની મોટી ફેશનો, નાની બાબતો, એ જરા એના દ્વારા લોકો પોતાની જાતે મહાન બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. અને કોઈ વળી ફલાણી ગાડી લઈને આવે, દીકરી આપણે સાયકલ લઈને જતા હોય, પાટિયાની ગાડી, આપણે એ લઈને જતા હોય, આપણને શરમ લાગે, આપણી પાસે કાર નથી, આપણી પાસે ફલાણા પ્રકારનું વાહન નથી. કોઈ પેલું સાયકલ આવે છે, આવે છે ને, એ લઈને આવતા હોય તો ક્યારેક આપણને થાય, રોજ ના થાય, પણ કોઈની પાસે ગાડી જતા હોય લાગે કે આપણે ફીલ થાય ક્યારેક. પણ નાની બાબતમાં આપણને ઓછપ આવી જાય છે, એ આપણું અજ્ઞાન છે. સ્વામી બાપા એમ કે નોબેલ પ્રાઇઝ, દુનિયાનો સૌથી મોટામાં પ્રાઇઝ, એની કોલે કોઈ ના એવું અતિ પ્રતિષ્ઠિત પ્રાઇઝ. પ્રમુખ સાહેબ મહારાજ કહે છે મને શાસ્ત્રી મહારાજ મળ્યા, યોગી મહારાજ મળ્યા, એટલે મારા માટે નોબેલ પ્રાઇઝ આવી. મારે બીજા કોઈ નોબેલ પ્રાઇઝની જરૂર નથી. અરે બીજા તમારા માટે પ્રવૃત્તિ કરે છે, કોઈ કરે છે, કરવા દો. આપણે બારોબાર એવું નહીં. પેલા G.K. નૂને રોક્યા, એમના મનમાં કેટલી ક્લેરિટી હશે. આ પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાભરમાં લોકો ચકાચોંધ થઈ જવું કાર્ય કરી શક્યા, એના ઘણા બધા પરિબળો છે, પણ સૌથી મોટું પરિબળ હોય તો શાસ્ત્રીજી મહારાજ ને યોગી માનવ કેમ. શાસ્ત્રીમાં યોગી મહારાજ મળ્યા કશું ન કરી શકીએ. આપણે આ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ મળ્યા તો આપણે શા માટે ઓછો અનુભવવાની નાની બાબતમાં બધી એ બીજી આપણે કિનારે એ ભાઈ ચાલતું હશે પોપટ આવું નાની બાબતો થોડા પણ જોવાય,
પણ આ સત્પુરુષની પ્રાપ્તિની મેં આપને વાત કરી. સત્પુરુષની પ્રાપ્તિના બળે દુનિયાના અશક્ય કામ લોકોએ કર્યા છે, દુનિયાની અશક્ય હાઈટ સુધી પહોંચ્યા છે. પણ હું તમને નાની નાની કેટલીક વાતો એવી કરીશ કે જે ચમત્કાર જેવી કહેવાય, અસંભવિત કહેવાય. બે ત્રણ નાના નાના ઉદાહરણો આપીશ. થોડા દિવસો પહેલા અમારી અક્ષરકીર્તની ઉપરની જે કાર્યાલયની પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં સાંજે એક ભાઈ ખાસ મળવા માટે આવ્યા. મને કે મારે તમને ખાસ મળવું જ એટલે આવ્યો છું. મને ઓળખું, એનું નામ બાલકૃષ્ણભાઈ. અને બાલકૃષ્ણભાઈ અમેરિકામાં રહે, નોર્થ કેરોલિનામાં રાલે નામનું શહેર છે ત્યાં રહે. મને ઓળખું છું તમને. તો કેમ સ્પેશિયલ કઈ કામ હતું? કે ના, હું તમને કહેવા માટે આવ્યો છું, જીવું છું. સારું કર્યું તમે કીધું, લાગે મને જરા મુશ્કેલી થતો ગમત કરતો તેમની સાથે. પછી એમણે મને વાત કરી કે હું એક લિવિંગ ડેડ છું. ડેડ એટલે આપણે ડેડીને ડેડ કહીએ છીએ, પણ ડીએડી ડેડ, મૃત વ્યક્તિ. હું એક જીવિત મૃત વ્યક્તિ છું. એમ કહીને એમને મને એમની જૂની કહેલી વાત મને યાદ કરાવી, જે મને યાદ પણ હતી. આ બાલકૃષ્ણભાઈને એક ગંભીર બીમારી થયેલી અને નોર્થ કેરોલિના રાજ્યમાં ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવર કરીને બહુ જ મોટો હાર્ટ સ્પેશિયાલિસ્ટ, એમને ત્યાંને દાખલ કરવામાં આવે, બહુ જ મોટી હોસ્પિટલમાં, નોર્થ કેરોલિના મેડિકલ સેન્ટરમાં. અને આ ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવરે આ બાલકૃષ્ણભાઈના દીકરી, જેનું નામ મીનાબેન, એ પણ ડોક્ટર, અને આ ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવરની સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરે. એમને આને ડોક્ટરે કહી દીધું કે તમે આનું ડીએનઆર સ્ટેટસ તૈયાર કરી દો, કારણ કે હવે આ તમારા પિતાજી મૃત્યુ જ પામ્યા છે, બચવાની કોઈ સંભાવના નથી, આ ડેડ બોડી થઈ ગઈ છે, તમે અહીંથી ગઈ જાઓ. છેલ્લા શ્વાસ ચાલે છે, એ તો ખાલી એક આપણા પમ્પિંગ જે ચાલુ કર્યું છે એના કારણે ચાલે છે. બાકી આનું ડીએનઆર સ્ટેટસ તમે તૈયાર કરી નાખો. કોઈ પણ વ્યક્તિ માટે મેડિકલ એક ટર્મિનોલોજી વપરાય કે આનું ડીએનઆર સ્ટેટસ કરી નાખો, એટલે કે ડુ નોટ રિસોસિએટ, એટલે કે એનો અર્થ લાવવામાં કઈ આગળ કરવાનું છે નહીં. શોર્ટ ભાવ એવો છે કે બતાવી દો, આનું કામ આ કેસ પૂરો થઈ ગયો છે, તમે સ્ટેટસ તૈયાર કરો. એના પિતાશ્રી, બેનના પિતાશ્રી હતા, એ બેન પોતે ડોક્ટર, એ પણ તરત સમજે કે આપણું આવું થયું છે. એમનો ભાઈ, એટલે કે આ બાલકૃષ્ણભાઈનો દીકરો, જેનું નામ પંકજ છે, એ બહાર બેઠો હતો. એમને આ બેન કહેવા માટે આવ્યા આઈસીસીયુ માંથી બહાર આવીને કે આપણો ફાધરનું આવું થઈ ગયું છે અને હવે કોઈ ચાન્સ નથી. એટલે આ પંકજભાઈએ તાત્કાલિક પ્રમુખ સ્વયં મહારાજને ત્યાંથી, એ સમયે પ્રમુખ સ્વયં મહારાજ મુંબઈમાં હતા, અને કહ્યું બાપા આવું થઈ ગયું છે, ફાધરને તો આવું ડોક્ટરે કહી દીધું છે, મારા બેન પણ ડોક્ટર છે, એ પણ સાથે છે, આવું કહ્યું. બાપા કે હોય કઈ, હજુ તો એમને કેટલી બધી સેવા કરવાની છે અને હજુ કેટલું બધું જીવવાનું છે. પણ બાપા ઓલરેડી ડેડ જેવું છે, ડોક્ટર જેવું પતી ગયું છે. અરે હોય કઈ, અમે મહારાજને પ્રાર્થના કરી છે, કઈ વાંધો નહીં, અમે ધૂન કરીએ છીએ મહારાજને, તમે પણ ધૂન કરો અને કઈ વાંધો નહીં આવે, સાજા થઈ જશે. ડોક્ટરને વાત થઈ, ડોક્ટર ખીચી કરવા માંડ્યા કે અમને ખબર નથી પડતી કે આપણું મેડિકલ સ્ટેટસ છે. એ વાતને 16 વર્ષ થયા બાલકૃષ્ણભાઈ મને હાલતા મળવા માટે આવ્યા. સર્ટિફિકેટ આપ્યું કે જો ડોક્ટરે મારું સર્ટિફિકેટ આપી દીધું કે આ મૃત થઈ ગયેલી વ્યક્તિ છે, જો આ ઉભા થઈને ચાલી બતાવો, ચાલુ જોવા, કોઈ ટેન્શન નથી. માત્ર કે માત્ર સત્પુરુષના સંકલ્પે મૃત જીવિત થાય છે. સત્પુરુષના સંકલ્પે સંજોગોમાં પરિવર્તન આવે છે, સત્પુરુષના બળથી થાય છે. આપણા ડોક્ટર વીપી પટેલ, એનું ઉદાહરણ કદાચ આ સભામાં આપ્યું છે, મને ખબર નથી, આજે આપ્યું. એમને મેડિકલ કોલેજની એમડીની ફાઇનલ એક્ઝામ હતી. એમએસ યુનિવર્સિટીમાં તેઓ ત્યારે મેડિકલ કોલેજમાં ભણતા હતા. ફાઇનલ એક્ઝામ અને 12 એમડીના વિદ્યાર્થીઓની આ એક્ઝામ હતી. એક્ઝામ લેવા માટે પ્રોફેસર્સ, મેડિકલ કોલેજના એક્સપર્ટ્સ એ બહારથી આવ્યા હતા. અને એમાં ખાસ કરીને જ્યારે વાઇવા લેવાનો હોય, વાઇવા કેને શું કહેતા તમને ટર્મિનોલોજી યાદ નથી, પણ એમાં છેલ્લે
ડોક્ટર જે થવાનો હોય એમડી, એની સામે એક પેશન્ટને મૂકવામાં આવે ને પેશન્ટ એને તપાસવાના હોય અને એને લગતા પ્રશ્નો ત્યાં આ એક્ઝામિનર્સ હોય એને પ્રશ્નો પૂછે. એટલે આવી રીતે 12 વિદ્યાર્થીઓ રાહ જોતા હતા. અંદર 12 સ્ટુડન્ટ 12 પેશન્ટ હોય, એક પછી એક પેશન્ટને તપાસવાના હોય. હવે જે પેશન્ટ મૂકવામાં આવ્યા હતા ટીબીના પેશન્ટ હતા, ટીબીના પેશન્ટ. અને આ પેલા એક સ્ટુડન્ટ અંદર જાય, એમડી નો ફાઇનલ યર નો સ્ટુડન્ટ ડોક્ટર થઈ ગયો હોય આમ તો, પણ એનું ફાઇનલ યરમાં આ છેલ્લું એક્ઝામ માં એને એક લેયર પાસ કરવાનો હતો, ત્યાં જાય અને પેલા જે એક્ઝામ લેવા વાળા જે ડોક્ટરો હતા, જે પ્રોફેસર ડોક્ટર, એટલા બધા જલદ હતા, એટલા બધા જરા કડક હતા અને એટલા બધા પ્રશ્નો પૂછતા હતા કે પેલો સ્ટુડન્ટ બહાર નીકળે ત્યાં પરસેવે રેપચેપ થઈ ગયો, મરી ગયા, ભૂકા કાઢી નાખ્યા. એવા બધા પ્રશ્નો પૂછે, ગાભા કાઢી નાખે. એક જાય અંદર, બહાર નીકળે આવી પરિસ્થિતિમાં બહાર આવે, બીજો જાય એ પણ આવી પરિસ્થિતિમાં બહાર આવે. એમ વન બાય 11 જણા ગયા. 12મો નંબર કોનો હતો? આ વીપી પટેલ, આપણા ગજલાલભાઈ નો. એટલે 12મો નંબર એમનો હતો. હવે આગળ 11 ટીબીના પેશન્ટ હતા અને 11 ટીબીના પેશન્ટ તપાસવાના હતા. ખબર પડી કે આજે ટીબી ઉપર ટીબી પેડા છે, ટીબી ઉપર તો પૂછવાનું છે. આ વીપી પટેલ બહાર માત્ર એક જ પણ કરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ, બાપા રક્ષા કરે, બાપા સાથે રહે, બાપા જરા મારામાં પ્રવેશ કર્યો તે દૂર કરી શકું, દૂર કરતા હતા સ્વામી નામ. અંદર ગયા અને અંદર જે પેલા પરીક્ષા લેનારા ડોક્ટર હતા એમને નવો ગુગલી બોલતા, કારણ કે બધા ટીબી પેશન્ટ હતા અને ટીબી પેશન્ટની તૈયારી કરીને આવતા હતા ને એના આવતા બધાને ખબર છે ટીબીના પેશન્ટ છે બધા, પણ અંદર ટીબીને બદલે છેલ્લો પેશન્ટ અસ્થમાનો કરી દીધો. એટલે આમનો દમ નીકળી જાય, કારણ કે આટલી બધી તૈયારી ટીબીની કરીને આવ્યા હોય ને અચાનક પરીક્ષાનું પેપર બદલાઈ જાય તો ન માણસે પરસો વળી જાય. પણ ઊંધું થયું. ગજલાલભાઈએ એટલા અદ્ભુત જવાબ આપ્યા કે પેલા ડોક્ટરો સ્તબ્ધ થઈ ગયા કે આ તો ગજબ કહેવાય, તમે એટલા બધા અદ્ભુત જવાબ આપ્યા અને અમે તો એમ કે અમે ટીબીને બદલે અસ્થમાનો પેશન્ટ મૂકી તમે તો હેરાન થઈ જશો. પછી બહાર નીકળતા ત્યારે પૂછ્યું એમને કે તમને આવી રીતે કેવી રીતે અસ્થમા ઉપર આવું એક સ્પેશિયાલિસ્ટ તમે અસ્થમા તો ટીબીનો આખો વિષય હતો, તમે કેવી રીતે થયા? એ સાહેબ મારે તમને પૂછવું છે કે તમે કેમ છેલ્લું અસ્થમા કરી નાખ્યું? પેલા ટીબી ના હતા 11 અને 12 અસ્થમા કેમ લઈ નાખ્યું? એ કે અમને ટીબી ના 11 પેશન્ટ મળ્યા, છેલ્લું 12 અસ્થમા છૂટકો તમારો. પણ અમે એમ નક્કી કર્યું આ 12 પેશન્ટ સુધી છેલ્લે રાખવું અને છેલ્લા વાળા ઝાટકો આપો જોરદાર. એટલે મેં છેલ્લે રાખ્યું કે સાહેબ આ ભગવાનની કૃપા, અમારા ગુરુના આશીર્વાદ છે કે મારા પત્નીને 3 વર્ષથી અસ્થમા કરી, પણ અસ્થમાથી ના પૂછ્યું. મારા માટે છેલ્લે રાખવું, જો તમે ટીવી પૂછો તો હલવાઈ જાત. ટીવીમાં નથી ખબર એટલે એ ટાઈમે ખબર પડતી હોય, એ ટાઈમે ટીવીમાં જરા ઊંઘમાં થઈ જાય, પણ આમાં ના થાય. ભગવાનની કૃપા, સત્પુરુષ કૃપા. અને ઉદાહરણ યાદ આવ્યું કે આજે બહાર ન કહેવાય તેવું ઉદાહરણ છે. તમને કહું, મારા સંતો છે ને યુરોપમાં સત્સંગ કરાવવા જતા અને એમાં એક યુવાન હતો જે સંતો માટે યુરોપના વિઝા લેવાની વ્યવસ્થા કરતો. તે સમયે આ રીતે યુરોપના છૂટા વિઝા લેવા પડતા હતા, એટલે યુરોપના વિઝા લેવાની તૈયારી કરતો એક દેશમાં. હવે કંઈક ફ્રાઈડે સુધી એ વિઝા મળે, સેટરડે સન્ડે ઓફિસ બંધ હોય અને પછી એ એમ્બેસીમાં કંઈક 10 દિવસનું કે 15 દિવસનું વેકેશન પડતું હતું. અને છેલ્લો દિવસ ફ્રાઈડે અને એની ઇવનિંગ અને બેસ્ટ પાસે વિઝા નહોતા અને આ પેલી બાજુ બધા કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા યુરોપના અને વિઝા ન મળે તો કાર્યક્રમો બધા થાય કેવી રીતે? આપણો એક સત્સંગી યુવાન છે, બહુ બળજો અને બહુ તરવરિયો છે. અરે કે શું ના થાય, હું મજા આવું, તમે મારી સાથે આવો. હવે સાંજે 4 વાગે એમ્બેસીમાં છેલ્લી એન્ટ્રી હતી, સાંજે 4 વાગે. આ લોકો 3:30 વાગે મંદિરથી નીકળ્યા
અને ત્યાં જાય તો એનો ઓછો ઓછો પોણો કલાક તો થાય જ. એટલે ત્યાં ગયા અને એમ્બેસીના દ્વાર તો બંધ થઈ જાય 4:30 વાગ્યાની આસપાસ. તો એનો ફિક્સ ટાઈમ હશે એ ટાઈમે. આ યુવાને કોણને કેમ શું કરે એને સંપર્ક કર્યા કે તમારે કોઈ બોલવાનું નહીં, હું બધું ડીલ કરીશ, તો કઈ વાંધો નહીં, હવે જોઈએ શું થાય છે. 3:30 વાગે ત્યાં ગયા કે પાપા મળ્યા છે, શું ચિંતા કરો છો? તો કે ભાઈ નહીં મળે, આપણે જે તો શું થાય ન પહોંચાય, ત્યાં ના પાડતી કાર્યક્રમ નહીં થાય. અરે કે બાપા મળ્યા છે સ્વામી, તમે શું ચિંતા કરો છો, થઈ જશે ચાલો. અને એમ કહીને કાર ત્યાં લઈ ગયા. કયા દ્વારમાં કાર લઈ ગયા? જ્યાં જનરલ બધાની એન્ટ્રી હોય ત્યાં લઈ ગયો. જ્યાં પેલા એમ્બેસેડર જે દ્વારમાંથી જતા હોય ને ત્યાં કાર લઈ ગયો. અત્યારે હોર્ન માર્યું અને કે થોડો VIP છે. અરે આવું બને નહીં કોઈ દિવસ, આવું કોઈ દિવસ બને નહીં. પેલા કાર ખોલી નાખ્યા. અને જે એન્ટરને કહ્યું કે મારી સાથે મોસ્ટ VIP છે, ઇન્ડિયાથી આવ્યા છે, મારો વિઝા લખો, ક્યાંથી જવાનું? એટલે કે આગળથી જવું પડે. અરે કે આગળથી સ્પેશિયલ મારે વાત થઈ ગઈ, આમ જ વાત દોસ્તો જો મેં રસ્તો બોલો બોલો મારે તો પહોંચાડવાનો થોડું ઘણું ટાઈમ એમ કરતો કરતો બધી જગ્યાએ ક્રોસ કરી આવ્યો અને વિઝા લઈને બહાર આવી ગયો. આ હિંમતની વાત નથી, એનો હિંમતની વાત કરું છું કે હિંમત કે ગમે ત્યાં ક્યારે થાય બાપાનું બળ રાખો. હા પદ્ધતિ જોઈએ, ગમે ત્યાં પણ હું હિંમતની વાત કરું છું. સત્પુરુષનું બળ બહુ મોટા મોટી તાકાત છે. આપણે નાની નાની બાબતમાં પરીક્ષામાં હારી જઈએ છીએ અને કેટલા બધા જાત જાતના નાની એવી બાબત હોય તો આપણને લાગે કે આપણે હવે આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળીશું. બહુ અદભુત વાત નિષ્કુળાનંદ સ્વામી કહી છે, શિદને રહીએ રે કંગાલ, સંતો શિદને રહીએ. માનો મળ્યો છે મહા મોટો માલ, સંતો શિદને રહીએ રે કંગાલ. હવે આ કંગાલ પણ માનીએ કે આપણી ભૂલ છે. હું તમને 2 ઉદાહરણ આપું. હમણાં જ અમેરિકામાં એક ઇર્મા નામનું વાવાઝોડું ત્રાટક્યું. તમારે તેને ખબર છે? બહુ મોટું વાવાઝોડું આવ્યું. એક ઇર્માને બીજું નામ હતું હવે આ હાર્વી ને ઇર્મા આ 2 બહુ મોટા વાવાઝોડાઓ થોડા સમય પહેલા જ અમેરિકામાં આવ્યા. એ સમયે અમે ત્યાં અમેરિકામાં પૂજ્ય મહાન સ્વામી મહારાજ સાથે કેટલાક કાર્યક્રમો માટે ગયા હતા. હવે પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જનનો એક કાર્યક્રમ હતો અને હડસન નદીના કિનારે ત્યાં ન્યુયોર્કમાં જ એક બહુ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં એક પાર્ક છે જ્યાં કાર્યક્રમ યોજાયો હતો. હવે એ સમયે મને સભા સંચાલનની આજ્ઞા આપી દીધી, હું સભા સંચાલન કરતો હતો. એ સમયે મારા ઉપર ત્યાં ફ્લોરિડા ટેમ્પા કરીને એનું શહેર છે, ત્યાંથી એક યુવાનનો મારા પર ફોન આવ્યો કે સ્વામી તમે મહાન સાહેબને કહો કે અહીંયા જે વાવાઝોડું આવે છે એમાં અમારા બધાના છાપરા ઉડી જવાના છે. કારણ કે આશરે 280 કિલોમીટરની સ્પીડે પવન આવે છે અને એક છાંટો પણ તમને પડે ને તમારા શરીર પર તમને ગોળી જેવો વાગે અને અમારા બધાના મકાનો ખાલી ખમ થઈ જવાના, કઈ રહેવા નથી. ભયંકરમાં ભયંકર વાવાઝોડું છે જેને કેટેગરી 5 નું સ્ટેટસ આપવામાં હતું. કેટેગરી 5 આ 5 કેટેગરીનું એટલે ભયંકરમાં ભયાનક ને અતિશય મહાન નુકસાન કરી આ વાવાઝોડું છે અને અમને લાગે છે કે બધા પતી જઈશું. તો મહાન સાહેબ વાત કરો, વિધિ ચાલતી હતી, મહાન સાહેબ અસ્થિનું પૂજન કરતા હતા એટલે મેં તો માઇકમાં સ્વામીને કહ્યું સ્વામી આવી રીતે બધા હરિભક્તો બહુ ભયભીત છે અને આ વાવાઝોડું કેટેગરી 5 નું છે અને પરમ દિવસે આવવાનું છે, 2 દિવસ બાકી છે અને 2 દિવસમાં વાવાઝોડું જે ચક્રવાળે સમુદ્રમાં ચડ્યું છે જે આમાં ફ્લોરિડામાં આ ટેમ્પા, માયામી, પછી આવું શું કહેવાય ઓર્લાન્ડો, આ બધા શહેરો ઉપરથી આ પસાર થવાનું છે. જે આપણા મંદિરો છે, આપણા હરિભક્તો છે, બધાને બહુ નુકસાન થવાનું છે. કેટલાય લોકો આમાં મૃત્યુ પામશે, કેટલાના ઘર આખાના ઘર જમીનમાંથી ઉખડી જાય, આખાના ઘર, ગાડીઓની તો કોઈ કિંમત જ નહીં. એમના પતંગિયા ઉઠાય ને પાંદડા એનાથી ગાડીઓ ઉડે અને માણસો કેટલાય વાવાઝોડામાં ભેગા જાય. ખૂબ ભયંકરમાં ભયંકર વાવાઝોડું છે. કેટેગરી 5 ખતરનાકમાં ખતરનાક વાવાઝોડું કહેવાય. હવે આપ કૃપા કરો અને આપ ધૂન કરો અને આપ આશીર્વાદ આપો કે આમાં રાહત થઈ જાય. અને આખું અમેરિકા ભયભીત હતું. અમેરિકન પ્રેસિડેન્ટ પણ ભયભીત, એને પણ કેટલી ટીમને લશ્કરને આર્મીને ત્યાં ઉતારી દીધું, કેટલું ગામોના ગામો ખાલી કરાવી દીધા હતા.
અને આપણા જે હરિભક્તો જે વિસ્તારમાં રહેતા તો બધાને કીધું કે તાત્કાલિક ખાલી કરો. આપણા હરિભક્તો ખાલી નતા કરતા, કદાચ મહંત સાહેબ જઈશો એવા. મેં કહ્યું સ્વામી આ લોકો ખાલી નથી કરતા અને આવી આપની આશાએ બેઠા છે. તો મને બરાબર એ દ્રશ્ય યાદ છે. મહંત સાહેબ ધૂમ કરતા હતા બાપાના અસ્થિ વિસર્જન પહેલા અસ્થિ વિસર્જન પૂજન કરતા હતા ત્યારે ધૂમ કરતા કે છે કે દરિયામાં જતું રહેશે અને આ ઢીલું પડી જશે. આવું બોલ્યા જાહેરમાં લોકો સાંભળે એવી રીતે. હવે આ તો વાવાઝોડું એ કઈ આપણું સાંભળે એ આપણે કઈ કહીએ એમ કરે. પછી અમે બોટમાં બેઠા અસ્થિ વિસર્જન કરવા માટે. અમારે હડસન નદીમાં સમુદ્રમાં જવાનું તો ત્યાં ગયા. અસ્થિ વિસર્જનનો બધો વિધિ થયો, બધું પતી ગયું. પછી રાત્રે આવ્યા તો રાત્રે પાછી મહંત સાહેબે ધૂન કરી. સવારના પોળમાં પેલા યુવકનો મારા પર ફોન આવ્યો કે સ્વામી આ કેટેગરી 5 માંથી કેટેગરી 3 થઈ ગઈ છે, આની નીચે આવી ગયું, આનો કોર્સ છૂટી ગયો છે. પણ કે કોઈ હજુ 220 કિલોમીટરની સ્પીડ છે, 290 કે 280 ની સ્પીડ હતી, એમાંથી અત્યારે 220 ની આસપાસ સ્પીડ રહી છે. અને હજુ આ તો ખતરનાક કહેવાય. સ્વામીની કોઈ ધૂન કરે હજુ, નહીતર આમાં બધા છાપરા ઉડી જવાના છે. એટલે પાછું અમે મહંત સાહેબ આજે કહું તો મહંત સાહેબ આ કામ કે કાંઈ નહીં થાય, બધું રાહત થઈ જશે. અને ઇતિહાસમાં નોંધાયેલું આ એક એવું વાવાઝોડું છે કે જેની કોઈ અમેરિકનને પણ કલ્પના ન હોય. કેટેગરી 5 માંથી માત્ર એક જ દિવસમાં એક કેટેગરી 1 ઉપર આવી ગયું અને સામાન્ય છાંટા પડે વાવાઝોડું. વાત કરું છું. આ મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આ સત્પુરુષની તાકાત કઈ છે, પણ આપણે રાખવું પડે. એટલે શીતને રહીએ રે કંગાલ, સંતો શીતને રે કંગાલ, નિષ્કળાનંદ સ્વામી કહ્યું છે. આ કોઈ સામાન્ય બાબત નથી, આ એક બહુ મોટી બાબત છે. આપણે આપણી જાતને ગૌરવવંતી કેમ ન માનીએ? આપણે આપણી જાતને મુક્તિ ઉચેરી કેમ ન માનીએ? આપણે આપણી જાતને કે ભગવાનના સાક્ષાત દૂત તરીકે કેમ ન માનીએ? આ અક્ષરધામ બનવાની વાત છે. અક્ષરધામમાં જઈને લોકોને જે અનુભવ થાય છે એ તમને ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને મળીને લોકોને અનુભવ થવો જોઈએ. એક અક્ષરાએ તમે પહોંચી શકો. કારણ કે સત્પુરુષ કોમન છે, એ સત્પુરુષ જે અક્ષરધામને સવારનાર, અક્ષરધામને સજાવનાર છે, એ જ આપણને મળ્યા છે. પણ એ જેમ સજાવે તેમ આપણે સજાવવી પડે પોતાની જાતને. એ જેમ આપણને જે નિયમ આપે છે નિયમમાં વર્તવું પડે આપણે. એ જે આપણને ચીંધે છે માર્ગ, એ માર્ગે ચાલવું પડે આપણે. અને આ નક્કર હકીકત છે. જીતુભાઈ નાસાના સાયન્ટિસ્ટ છે, વર્ષોથી એમને નાસાના અનેક પ્રોગ્રામો કર્યા છે. હમણાં મંગળ ઉપર જે નાસાએ યાન ઉતાર્યું એનો પણ પ્રોગ્રામ કરતા રહ્યા હતા. અને બહુ મોટી એની જવાબદારી હતી. નીચે હજારો સાયન્ટિસ્ટો કામ કરે છે નાસામાં. અને હમણાં અમે ત્યાં લોસ એન્જલસ ગયા હતા ત્યારે મળ્યા, ત્યારે એમને નાસાએ કઈ બીજી નવી જવાબદારી પણ આપી છે. એક નવી રીતે નાસાનું કંઈક સુંદર બીજા ગ્રહો પર જ્યારે ઉતરાણ કરવાનું ચાલી રહ્યું છે, એનો પ્રોજેક્ટ એ સંભાળી રહ્યા છે, એક સેક્શન એનો. હવે એમને વાત કરતા હતા કે સ્વામી, હું ગઢડા પાસેનો ગઢાળી ગામનો સામાન્ય યુવક. ગઢડા પાસે ગામડું છે ગઢાળી, એ ગામડાનો એક નાનો સામાન્ય યુવક. ધીમે ધીમે ભણીને આગળ આવ્યો, પણ કેવળ બાપાના આશીર્વાદ, કેવળ બાપાના આશીર્વાદ. અને આજે આ હાઈટ સુધી પહોંચ્યું. મારી રીતે નાસાએ અત્યાર સુધીમાં કોઈ એક વ્યક્તિને સૌથી વધારે એવોર્ડ આપ્યો તો એમને 16 એવોર્ડ નાસાએ આપ્યા. સૌથી વધારે એવોર્ડ. અને એમાં લખ્યું હોય કે આપણે મિશન માર્સ કર્યું, એ મિશન માર્સના સૌથી વધારે યશના કોઈ એક હકદાર હોય તો તમે છો. એમ કહીને છાપીને પ્રિન્ટ કરીને સર્ટિફિકેટ આપ્યા. આ કક્ષાએ પહોંચ્યા. પણ મને કહેતા હતા સ્વામી, ખરેખર મારી કોઈ શક્તિ નથી, મને વિશ્વાસ છે બાપાની તાકાતથી, બાપાની તાકાતથી, મહંત સાહેબ મહારાજના યોગથી આપણે મહાન કાર્યો કરી શકીએ છીએ. એમના બળે આપણે દુનિયામાં ધારીએ જે કરી શકીએ તેમ છીએ. યોગી બાપા ઉદાહરણ આપતા એ આપી અને વાતને પૂરી કરું છું. પેલા લંગડા અને આંધળાએ બજાર લૂંટી. બંને ગરીબ, પૈસા જોઈતા હતા, પૈસા કમાવાની શક્તિનો કઈ મેળ પડતો નહોતો. એટલે બંને નક્કી કર્યું કે કોઈ જ્વેલરની શોપ હોય ને ત્યાં જઈને ભૂખ લાગીએ, ચોરી કરીએ. હવે પેલો લંગડો હતો એ બિચારો ચાલી શકે નહીં, દોડી શકે નહીં. આંધળો તો એ દેખી શકે નહીં. એટલે બે જણાએ યુક્તિ કરી. વાત એ નથી, બે જણા બેઠા હતા અને એમાં એક પેલું જે હળનું પેલું એક જે હોય ને કાણું, એમાંથી કાળીદેવ નામની ચકલી આવે છે. એ કાળીદેવ ચકલી 3 વખત પસાર થઈ અને પેલા
દેખતા લંગડાએ પેલા આંધળાને કહ્યું, પેલા ગજબ કહેવાય, એક સામે ચકલી ખેતરમાં બેઠા બેઠા જોતો હતો કે ચકલી કાળી ચકલી 3 વખત સગડમાંથી પસાર થઈ. એટલે કે 3 વખત તે તારી સગી આંખે જોયું કે હા સગી આંખે જોયું, અરે કે પાકે પાયે જોયું કે હા પાકે પાયે જોયું, કાળી ચકલી જતી કે હા કાળી ચકલી જતી, અરે કે તો આપણે ધારીએ હાલ બજાર મૂકીએ. બોલો કે શું વાત કરો છો? હા કે જેને 3 વખત કાળી ચકલી પસાર થતી જોઈ તે તારી સગી આંખે જોઈ છે ને? હા કે મારી સગી આંખે જોઈ. હવે તું ધારે હાલ આપણે પડીએ. પેલો લંગડો આંધળાના ખભામાં બેઠો અને એમ કરતા કરતા આંધળો જે હતો એ ચાલે, લંગડો એટલે દોરે. એમ કરતા કરતા જ્વેલરી શોપ પર પહોંચ્યા. બપોરનો સમય, જમવા માટે બધો જ્વેલર આગો પાછો થયો છે. એનો જે મુનિ કારભારી હોય એ જરા કઈ આડે પડકે થયો છે અને આને કહ્યું કે ક્યાંય સોનાની પેલી વેપારી દુકાન ખુલી દેખાય તો અંદર ઘૂસી જજો. તો કે હા ઘૂસી જઈએ તમને બતાવતો ખરા. આવી દુકાન જોઈ અંદર ગઈ ગયા. તો કે પણ કોઈ જાગશે, કોઈ જોશે કે આડી ચકલી કે બરાબર હા તારી સગી આંખે જોયું. હા તો કોઈ ચિંતા ન કર, ઘરના ખિસ્સામાં નાખવા પણ ત્યાં જે કપડું કાઢ્યું, ઉતારી ઘરના ભેગા કરવા માંડ્યા, પોતું વાળ્યું. પેલો કે પણ કોક જોઈ જશે તો આડી ચકલીનું કેમ છે? ઘણો ખર્ચ કરી પાકું છે. હા કોઈ ચિંતા ન કર, લઈ લે. યોગી બાબા બહુ લડાવીને કહેતા એટલે પેલા એ લઈ લીધી અને લઈ લીધી પોટલીને હાલવા માંડે કે હાલવા માંડ જલ્દી કે હવે આપણે ભાગીએ. કઈ ચિંતા છે આડી ચકલી તો બરાબર જોયું તો ને 3 વખત નીકળી ને અગિયાર ખેલી હતી. થોડી વારમાં આપણો શેઠ આવ્યો, જોયું તો સોનું અંદર ખાલી મોહ કરવા માંડી. કોને શંકા જાય કે આંધળો ને લૂલો એ રીતે અને એટલી વારમાં તો કે પોલીસ આવી અને પોલીસે તાત્કાલિક તપાસ કરી અને પોલીસની બધી એની વાર દોડવા માંડી ચારે બાજુ. અને આને કહ્યું સાહેબ, કે ભાઈ પાછળ સાહેબ આવે છે, જમાદાર સાહેબ, અને પાછળથી આપણી પાસે ખબર પડી છે કે હાલજી બરાબર છે. 3 વખત કરી તારી હકીકત જોયું કે આપણે હકીકત જોયું, કોઈ શંકા નથી. કોઈ ચિંતા ન કર, આપણે છે ને ઘાટ કે નીચે ઉતરી જઈએ, કોઈ આગળ ઉતરી જાય કોઈ મૂકશે. કોઈને કલ્પના આંધળો લૂલો એ ગયા લૂટે. યોગી બાપા આવું ઉદાહરણ આપ્યું અને યોગી બાપા કહેતા એમ આપણને શ્રીજી મહારાજ ગુણાતીતાનંદના સત્પુરુષ પ્રાપ્ત થાય છે 3 વખતની ચકલી અને આપણે આંખે જોઈએ છે. સાચું છે આપણો ધ્યાન છે. આપણે બધા વિદ્વાન કહેવાનું એવો નિર્ણય નહીં કરતા. આ તો ખાલી આપણે ગમતનું ઉદાહરણ છે, પણ આપણે ધારીએ કે થશે કારણ કે આપણે સત્પુરુષ પ્રાપ્ત થયા છે. એક વખત એક આરબ શેખ નસીબ કરીને બહુ મોટા શેખ એ એમના મહેલમાં બિરાજમાન હતા અને ત્યાં એક ગરીબ માણસ એના મહેલની બહાર આવ્યો અને એને પેલા ત્યાં જે ચોકીદાર હોય એને કહ્યું મારે શેખ નસીબને મળવું છે. શેખ નસીબને કઈ મળી શકે? તારી કઈ હેસિયત છે? કે પણ ના, તમે મને કોઈ પણ હિસાબે જવા દો, એમના માટે બહુ કામનો માણસ છું, તમે એક જ મને એમની પાસે જવા દો. અરે કે પણ તારી શું હેસિયત? તું શું એના કામનો? તમે એક વાર એમની પાસે મને જવા દો. અત્યારે તમે એમને કે પણ મને પૂછે તમારે તારી ઓળખાણ શું આપી કે તું કોણ છે? એ કહેજો એક ગરીબ, એક નાચીસ, એક હરામ, એક સામાન્ય એવો બંદો છે જે તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે અને આપણે મળવું છે. એક તુચ્છમાં તુચ્છ માણસ તમારી પ્રતીક્ષા કરે છે, તમે મેસેજ આપો. એટલે પેલા એને સંદેશ આપ્યો ત્યારે એક તુચ્છમાં તુચ્છ નાચીસ બંદો છે, તમને મળવું છે ને બોલાવો અંદર. એક નસીબે એને છૂટ આપી, પેલો અંદર આવ્યો અને પૂછ્યું ભાઈ તું કોણ છે, તારો પરિચય શું? તો કે હું દુનિયાનો શ્રેષ્ઠ માણસ, દુનિયાના સર્વોચ્ચ કક્ષાના માણસો કહેવાય હું અમીર છું, ઉમરાવ છું. પેલું પેલા હમણાં તો પેલા કે એની જોડે તું નાચીસ છે, આવો છે, તેવો છે, ગરીબ છે. અત્યારે અરે કે સાહેબ તમારી સામે ઉભા પછી હું દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ છું. તમે નહોતા મળ્યા ત્યાં સુધી સામાન્ય છું. આજે તમારી સામે ઉભો છું, તમારા સંબંધને કારણે મારે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ છું. તમે ગમે તે હો, તમે ભલે ગમે તેવા સામાન્ય દેખાતા હો, ભલે લોકોને દેખાવ બહુ આજકાલ મહિમા છે કે આપણે જરા ઠીક જ લાગતા, અરે ગમે તેવા હોય ને કુબડા કાળા અને જેવા કોટીમડા જેવા લાગતા હોય, આપણે ગમે તેવા હોઈએ, અરે આપણે ગમે તે સામાન્ય કક્ષામાં જન્મ્યા હોય, ઉછર્યા હોય, જે હોય તે, પણ અનંત કોટી બ્રહ્માંડ જે સદગુરુ
કૃષ્ણ રૂવાડે ઉગતા ફરે છે એ પ્રમુખ સ્વયં મહારાજ મહંત સ્વયં મહારાજ આપણને મળ્યા છે એ આપણા કઈ મોટ પૂછો પણ જોડાણ કરવું પડે. જોડાણના એક જ સૂત્ર યાદ રાખવાનું, અમે તમારા ને તમે જરા જોરથી બોલો. અમે તમે મજબૂતાઈથી નથી બોલતા, એક સંકોચતાઈ રીતે બોલો છો. તો તે કઈ દીધું આજે છોડી દેવાનું. પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ એ આપણા છે ને આપણે એમના છીએ. એ આપણા છે, આપણે એમના છીએ. હવે તમે દુનિયામાં હશો તે થશે. આ દ્રઢતા, આ પ્રતિતિ અને અનુસંધાન એ આપણને ઉર્જા આપશે, એક શક્તિ આપશે. આ છે અક્ષરધામનો સંદેશ. જય સ્વામી.